બોલો ખેડૂત મિત્ર, આપણી પર્સનલ ડિટેલ નહીં બોલતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છીએ, એટલે તમને શું તકલીફ છે એ કયો. અમારે અંદર રસ્તાનો ભાગ અવાજ આવે છે ત્યાંથી આગા પાછા થઈ જાઓ. હા સર. હાલો. હા બોલો. આપણે રસ્તાનો કેસ હતો, એની અંદર આપણે રસ્તો રેગડે છે પણ રસ્તો બંધ છે એનો તકલીફ એટલે મારા પંચનામું છે, એટલે મારા સેવા વિરુદ્ધ છું, એટલે મામકોટનો ચુકાદો આવ્યો ના મંજૂર ને પાછા મેં કલેક્ટરમાં લઈ જાય છે. ન જવાય ને, આટલા વર્ષ જૂના કેસને કલેક્ટરમાં થોડો લઈ જવાય. મારા વિડીયો કેટલા સમયથી જુઓ છો? હા એ તો સર માહિતી હતી સિવિલમાં લડાઈ પામી ગયો, રેવન્યુ મેં ટ્રાય કરી થઈ જાય. મારી વાત સમજો. હા. મામકોર્ટની અંદર સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય અને એને કારણે તમે હારી ગયા હો, તો ઈ મામલો પ્રાંતમાં કે કલેક્ટરમાં ના લઈ જવાય, એમાં પણ આપણી હાર જ થાય. એને ROW ની ગાઈડલાઈન ઉપર જવું પડે, રાઇટ ઓફ વે મુજબ. હા તો રાઇટ ઓફ વે ઉપર રાઇટ ઓફ વે મામલતદારને ચલાવવાનો અધિકાર નથી કે કલેક્ટરને ચલાવવાનો અધિકાર નથી. એક વસ્તુ સમજો બરાબર, મામકોર્ટ સમય મર્યાદાની અંદર જ મામકોર્ટમાં અપીલ થાય. મામકોર્ટમાં રસ્તાની અપીલમાં આપણે હારી જાય તો રિવિઝન માત્ર પ્રાંતમાં થાય, પછી કલેક્ટરમાં ના જવાય. કલેક્ટરમાં માત્ર રિમાન્ડ હુકમ લાવવાનો હોય તો જ જવાય, નહીંતર ના જવાય. આટલી પાયાની જાણકારી આપણને હોવી જોઈએ. માલિકી હક રિલેટેડ પ્રશ્ન હોય તો તમારે ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર, SSRD બધે આયલા જઈએ ગો. એવી જ રીતે ક્ષેત્રફળ રિલેટેડ પ્રશ્ન હોય તો DILR, SLR અને પછી હુકમની અમલવારી ન થતી હોય તો એની ફરિયાદ પૂરતું જ કલેક્ટરમાં જવાય. બાકી એના માટે તમારે સેટલમેન્ટ કમિશનરમાં જવું પડે. એવી જ રીતે સરકાર સામેની શ્રી સરકાર બિનખેડૂત તરીકેની દરજ્જાની કાર્યવાહી, જેમાં સામા પક્ષે સરકાર એટલે મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટરને કે પ્રાંતને જોડવાના હોય, તો આવા કેસની અંદર અપીલ પ્રાંત, કલેક્ટર, પછી GRTમાં જવું પડે. આટલી આપણને ખબર હોવી જોઈએ. અમે 4 બાબતોના રસ્તા તમને બતાવ્યા કે 4 ચોક ભેગા થાય, એમાં બધાય રસ્તા અલગ અલગ જાય. એક છે રાજકોટમાં આવું 4 ચોકે ઊભા હોય તો એક જામનગર બાજુ જાય, એક મોરબી બાજુ જાય, એક અમદાવાદ બાજુ જાય ને એક પોરબંદર બાજુ જાય, જુનાગઢ બાજુ. આ આપણને ખબર હોવી જોઈએ, નહીંતર ખોટા રસ્તે આયલા જાય તો દુઃખી થાય. તમે ખોટા રસ્તે ગયેલા છો. મારા વિડીયો કેટલા સમયથી સાંભળો છો? ક્યારે આવું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? કેટલાકના ખોટા વિડીયો ફરે છે. એક ઓલી રૂપાળી છોકરી ગાડીમાં બેહીને ફરે છે, એ એમ કે ગમે એવા રસ્તા છૂટા થાય, ગમે એવી જમીન ભળી જાય. એક બીજો ભાઈ હાબડબોથા જેવો જાડિયો આવે છે. એ બધી ખોટી માહિતીઓ છે. પેલા ઓથેન્ટિક અને સાચી માહિતી છે શું છે એ જોતા અને શીખવું પડશે, નહીંતર આવા ખોટા વિડીયો TRPની લાઈવ વાળા રહ્યા એ તમને દુઃખી કરશે. અને હું તો ઓથેન્ટિક શીખવાડું છું, તાલીમ કેમ્પ પણ ચલાવું છું. આવા ખોટા વિડીયો વાળા જે છે એ તમે એક પ્રશ્ન પૂછો તો જવાબ ન આપી શકે, કારણ કે એની પાસે નોલેજ જ નથી. વિડીયો મૂકે છે એના કારણે ઘણા તમારા જેવા ભાઈઓનો અહિત થાય કે આટલો જૂનો કેસ મામકોર્ટમાં કલેક્ટરમાં રિવિઝનમાં લઈ જાય તો હાર જ થવાની છે. બોલો, બીજું કઈ પૂછવું છે? ના સર, તો બીજું તો સિવિલમાં શૂટ ચલાવીએ. સિવિલમાં જતા પહેલા એકવાર અનુકૂળતા હોય ને, શીખવાની ઈચ્છા હોય તો તાલીમ કેમ્પમાં આવજો. એટલું ગેરંટી સાથે કહીશ કે ઘણું બધું શીખવાને જાણવા મળશે. અને કોઈ ગરીબ ખેડૂત હોય તો હું પુરાવા નથી માંગતો, ઈશ્વરની સાક્ષી એમ કે હું ગરીબ છું એટલે ડિસ્કાઉન્ટ કરી દઉં છું. અહીં તો અનક્ષેત્ર હલાવીએ છીએ, સમજ્યા? ના એવું તો કઈ નથી. તો ઈચ્છા હોય તો મળજો. તમને એમ લાગે કે કંઈ જાણકારી વધે એમ છે અને ભવિષ્યમાં કોઈ દી તકલીફ નહીં પડે એવી રમણીકભાઈ જાણકારીને શીખવાડે છે તો આવજો. નહીંતર બધા વિડીયો ફ્રી ઓફ મૂકું છું, ઘરે બેઠા પણ જોઈ શકો છો. કંઈ કમાવા માટેની પ્રવૃત્તિથી માટે હું કંઈ કરતો નથી. જે કંઈ કરું છું એ સેવાના હેતુથી કરું છું. મારી તાલીમ કેમ્પમાં આવી બધાને ખબર પડે કે રમણીકભાઈ સેવા કરે છે એમ. બાકી વિડીયો સાંભળે એને એવું લાગે કે આ વેપાર કરે છે એમ, કારણ કે ગામમાં આવું થાય છે. સેવાના નામે વેપાર કરવા વાળો વર્ગ બહુ મોટો નીકળી ગયો છે અત્યારે. બોલો, બીજું કઈ પૂછવું છે? ના સર, બીજું કઈ નહીં. ભલે, ઓકે, આવજો, મળીશું પછી. ભલે, નમસ્કાર.